બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મા કહે છે, નારદ, ક્યાં શબ્દોમાં તમારા પુણ્યનો હું મહિમા ગાઉં? હે નારદ, અધિક કહેને સે ક્યાં લાભ? કોઈ પણ મનુષ્ય, હે નારદ, કરોડો કરોડો યજ્ઞ કરે, કોટી યજ્ઞ કરવાનો જે ફલ મળે છે એ જ ફલ કથા શ્રવણ માત્રતા. હે નારદ, દુનિયાના દરેક યજ્ઞો કરવાનું પુણ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. નારદ, હે નારદ, જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે સાક્ષાત એ રુદ્ર તુલ્ય છે. એ તીર્થનું પ્રતીક છે, એ દેવતાઓનું સ્વરૂપ છે. હે નારદ, જે મહાદેવની કથા સાંભળે છે તેમનું દર્શન કરવા માત્રથી સર્વ તીર્થયાત્રાનું ફળ મળે છે. નારદ, આદર થકી તમે ભગવાન મહાદેવની કથા સાંભળો, ભગવાન શિવજીના ચરણોમાં શ્રદ્ધા સમર્પિત કરી આપ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. હે નારદ, વિશ્વના દેવતાઓ ભગવાન મહાદેવનું અર્ચન કરે છે. વિશ્વના ઋષિમુનિઓ નિરંતર ભગવાન મહાદેવની પૂજા કરે છે, અર્ચન કરે છે, દર્શન કરે છે. તેથી હે નારદ, દરેક દેવતાઓએ પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરે છે. તેથી ભારત દેશની અંદર એક નહીં અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આપણા માટે તો ગૌરવની વાત છે, આપણું કોઈ ગામ પણ એવું નથી, કોઈ શહેર નથી જે શહેરમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપે ભગવાન શિવજીનું શિવાલય ન હોય. નગરે નગરે ભગવાન મહાદેવ બિરાજે છે. સર્વનું કલ્યાણ કરવા માટે ભગવાન શંકરજી એક સ્થાન પર નહીં અનેક સ્થાનો પર ભગવાન શિવજી બિરાજે છે. તેથી ભારત દેશની અંદર કેટલા શિવલિંગો છે, કેટલા શિવસ્થાન છે, અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યું નથી. હે નારદ, ભગવાન મહાદેવજી આપણા જીવનનું મૂળ છે. વિશ્વના દેવતાઓની ઉપાસના કરવાથી વિશ્વના દેવતાઓ તેનું પુણ્ય આપી શકતા નથી, પણ વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું પુણ્ય ભગવાન મહાદેવની પૂજા અર્ચન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. હે નારદ, વિશ્વના દરેક મંત્રોને સિદ્ધ કરવામાં આવે તો ઓમ નમઃ શિવાય મંત્ર સિદ્ધ થતો નથી, પરંતુ જે મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્ર સિદ્ધ કરી લે છે તેને વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રો સિદ્ધ થવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અલગ 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 કોઈ પણ મંત્ર તેને સિદ્ધ ન કરવો પડે, એક પંચાક્ષર મંત્ર તેને સિદ્ધ કરી લીધો તો વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રો એ સિદ્ધિ આપતા થયા. સિદ્ધિ એટલે આગવી બુદ્ધિ. સિદ્ધિ એટલે કોઈ જાદુ મંત્ર નહીં. સિદ્ધિ એટલે કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી અને સિદ્ધિ ન કહેવાય. સિદ્ધિનો અર્થ છે દિવ્ય બુદ્ધિ, દીક્ષિત બુદ્ધિ, આગવી બુદ્ધિ, તેને સિદ્ધિ કહેવાય છે. ઘણા લોકો આપણે એવું સમજીએ કે સિદ્ધિ એટલે બસ ફૂંક મારે ને કાંઈક ચકલી બનાવી દે, કાગડો બનાવી દે, હાથમાં કાંઈ ન હોય ને પૈસાનો ઢગલો કરી દે. નહીં નહીં નહીં, એ તો બધું જાદુ છે. સિદ્ધિનો અર્થ થાય છે દીક્ષિત થયેલી બુદ્ધિ, ધીમહી, મહાન બુદ્ધિ, આગવી બુદ્ધિ. પંચાક્ષર મંત્રનો જાપ કરવા માત્રથી માણસની બુદ્ધિ દીક્ષિત બને છે. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકાય છે. આ બધા શ્લોકો શિવ મહાપડા ગ્રંથમાં કહ્યા. એવું નથી કે પવિત્ર હોય ત્યારે જ ભગવાનનું નામ લેવાય. કોઈ પણ સ્થિતિમાં ભગવાનનું નામ લઈ શકાય છે. નામ કલિયુગની અંદર મનુષ્ય માત્રને ભવપાર કરાવનારું છે. તેથી જીવાગ્રે વર્તતે તસ્સ સફલમ જીવિતમ. જેની જીવા પર ભગવાન મહાદેવનું નામ રહે છે તેનું જીવન સફળ છે, તેનો જન્મ લેવો સફળ છે. તેથી આપણાથી કોઈ મોટું તપ કે સાધના કે અનુષ્ઠાન કે ઉપાસના હિમાલય પહાડોની કંદરામાં કે ગુફામાં બેસીને આપણો કોઈ તપ કરવાના નથી. આપણે નથી આપણા પરિવારને છોડવાના, નથી આપણા સંસારને છોડવાના, નથી આપણા કામોને છોડવાના, નથી આપણા કાર્યને છોડવાના. આપણે એક જ કામ કરવાનું છે, જે કાંઈ કરીએ તેમાં ભગવાનનું ભજન કરવું, ઈશ્વરનું સ્મરણ કરવું. ઈશ્વરના સ્મરણ કરવા માત્રથી મનુષ્યનો સર્વ પ્રકારે ઉદ્ધાર થાય છે, તેનું કલ્યાણ થાય. અને કોઈ પણ માણસ આ વસ્તુ કરી શકે છે. આ
આમાં કંઈ કોઈ પાસેથી પરમિશન લેવાની જરૂર નથી, આમાં કોઈ સમયની જરૂર નથી, શક્તિની જરૂર નથી. બસ નિરંતર ભગવાનનું નામ લેવાની આદત પડવાની છે, નિરંતર ભગવાનનું સ્મરણ કરવાની આદત પડવાની છે. જીવન જીવવાનો આનંદ મળશે. ભગવાનનું નામ આનંદ નહીં, ભગવાનનું નામ પરમ આનંદ આપે છે. તેથી આ કથા સાંભળ્યા પછી વ્યર્થ વિચારોમાં ડૂબવું નહીં, વ્યર્થ વિચારોમાં રહેવું નહીં, વ્યર્થ વિચારોમાં બેસવું નહીં, વ્યર્થ વાર્તાલાપમાં પડવું નહીં. ભગવાનનું સ્મરણ કરો, જેટલું થઈ શકે એટલું મૌન ધારણ કરી અને ભગવાન ઈશ્વરનું સ્મરણ કરી. બ્રહ્માએ નારદને આ બધી વાતો કહી છે. હવે બ્રહ્માજી સ્વયં કહે છે, નારદજી, હું તમને કથા કહેતો હતો પ્રજેશ નગરમાં આદ્યશક્તિ ભવાની અંબા જગદંબા પરા અંબા દક્ષ મહારાજના પુત્રી તરીકે પ્રગટ થાય છે. મહાપુરુષોના મંતવ્યથી જેમનું નામ સતી રાખવામાં આવ્યું છે, જે દક્ષ મહારાજના પુત્રી છે. સતીનું સુંદર જીવન ચરિત્ર ભગવાન વ્યાસજીએ શિવ મહાગ્રંથમાં નિરૂપણ કર્યું છે. દર્શનીય જીવન ચરિત્ર છે, પ્રેરણાયુક્ત જીવન ચરિત્ર છે. ઘણા માણસોના જીવન જ એવા હોય કે બીજાને પ્રેરણા આપનારા હોય છે. તેને કહેવું ન પડે, તેનું જીવન જ એવું હોય છે કે તેનું જીવન જોતા એમ લાગે કે આપણે પણ આવું જીવવું જોઈએ. એને પ્રેરણાયુક્ત જીવન કહેવાય. જીવન શૈલી સુંદર હોય, એની વ્યવહાર શૈલી મધુર હોય. તો એક શ્લોકની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસે ઇથમ વિહારે રુચિ રે, ભગવાન વ્યાસે સતી માટે કહ્યું છે, સુંદર વિચરણ કર્યું છે, વિહાર કર્યો છે રુચિ અનુસાર. બીજાની રુચિ ધ્યાનમાં નથી રાખવી, પોતાનો આત્મા શું કહે છે. અને જીવનમાં સફળ થવું હોય, સુખી થવું હોય તો મન કહે એમ નથી કરવાનું, પણ આપણો માયલો કહે તેમ કરવાનું છે. આપણો આત્મા શું અવાજ કરે છે, આપણો આત્મારામ શું તમને કહે છે. ઘણીવાર આત્માને મજબૂર કરી આપણું મન જે કહે એ જ રીતે આપણે કરતા હોય. મન હંમેશા ખોટા માર્ગે જ લઈ જાય છે. મન કોઈ દી સાચા માર્ગે લઈ જતું નથી. તેથી મનને નથી પૂછવાનું, પણ આત્માને પૂછવાનું છે. જેને આત્મજ્ઞાન એટલે કોઈ ભગવાનનું દર્શન કે ભગવાન કી ઝાંખી કેવું એવું કાંઈ નથી. આત્મજ્ઞાન એટલે આત્માની વાત સાંભળવાની શ્રેષ્ઠ કલા, એને આત્મજ્ઞાન કહેવાય. આપણે એવું સમજીએ કે આત્મજ્ઞાન એટલે એવું કાંઈ છે કે આમાં ભગવાન દેખાતા હશે ને વાતો કરતા હશે ને આમ ભગવાનની સાથે એકમેક થઈ જવા, એવું કાંઈ નથી. એ શ્રેષ્ઠ કલા છે. પોતાના નિજ આત્માને ઓળખવાની શ્રેષ્ઠ કલા છે. આપણા પ્રાચીન ભજનોમાં એવું નથી કહ્યું કે ભગવાનને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. એમાં એવું કહ્યું આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. ખરેખર તો આવું ગાવું જોઈએ ને કે ભગવાનને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, પણ એવું કંઈ ગાયું જ નહીં કોઈએ. બોલો, આત્માને ઓળખ્યા વિના એટલે પોતાના સ્વર ભીતરી યાત્રા. આવા પ્રાચીન ભજનો, જૂના ભજનો આ મૂળ વાતની વાત કરતા હતા. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં તો મટે રે. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં તો મટે રે. એવી ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 નહીં તો મટે. એવી ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 નહીં તો મટે. તો ભ્રમણા એટલે શું? એ શબ્દનો તો સમજવું પડે. ભ્રમણા એટલે 100 વાતની એક વાત, જે આપણું નથી અને આપણે આપણું માનીને બેસી ગયા છે, આને ભ્રમણા કહેવાય. આ ખેતર કાલ કોઈનું હતું, આજે તમારું છે, તો આવતીકાલે બીજાનું પણ હોઈ શકે છે. આ ધરતી તો મહેમાન ઘર છે. જ્યાં સુધી શરીરમાં
આત્મા નિવાસ કરે છે ત્યાં સુધી આપણે જીવન અને શરીરનું મૂલ્ય છે. બાકી કોઈના શરીરો ઘરમાં કોઈ રાખતું નથી. શરીરની અંદર આત્મા બી રાજે ત્યાં સુધી આ શરીરનું મૂલ્ય છે. બાકી એકવાર આમાંથી આત્મા જતો રહ્યો એટલે એ સમયે જે પરંપરા હોય એ પ્રમાણે એનો નાશ કરવામાં આવે છે. તેથી ભીતર ભણીની યાત્રા, બાકી તો ઘણી યાત્રા કરી, ગોકુલ, મથુરા, વૃંદાવન, પ્રયાગ તીર્થ, 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, 4 તીર્થ, ઘણું બધું કર્યું. પણ બેડો પાર તો ત્યારે થશે જ્યારે પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરે છે. આ સુંદર ભજન છે. બધી આમ ઉદાહરણો આપ્યા છે. કોયલ અને કાગડાનું ઉદાહરણ આપ્યું છે, હંસલા અને બગલાનું ઉદાહરણ આપ્યું છે, સુગરા અને નુગરાનું ઉદાહરણ આપ્યું છે કે નુગરા માણસનો સંગ કરીએ તો જીવનમાં કેવી સ્થિતિ નિર્માણ થાય. સુગરા એટલે સારા માણસોનો સંગ કરીએ તો જીવનમાં કેટલી ઉત્તમતા પ્રાપ્ત થાય, જીવનમાં કેટલી સુખ, શાંતિ, સફળતા પ્રાપ્ત થાય છે. આ બધા જ ઉદાહરણો સાથેનો ભજન છે. પણ એક એક પંક્તિમાં એક જ વસ્તુ કરી છે, ભવના ફેરા નહીં મટે, નહીં મટે, નહીં મટે. તો આ ભવના ફેરા કઈ રીતે મટે તેનો જવાબ અંતિમ પંક્તિમાં આપ્યો છે. છેલ્લી પંક્તિમાં તેનો જવાબ આપી દીધો, ભવના ફેરા નહીં મટે, નહીં મટે, પણ કેવી રીતે મટે? તો અંતિમ પંક્તિ નામાચરણની જેને કહેવાય એમાં જવાબ આપ્યો છે. એવા ગુરુના પરતાપે રે હે ભાઈ મીરા બોલ્યા રે જી. એવા ગુરુના પરતાપે હે ભાઈ મીરા જોય મને સંત ચરણમાં વાસ રે, જોય મને સંત ચરણમાં વાસ રે હે ભવના ફેરા તો જ મટે હે ભવના ફેરા તો જ મટે હે ભવના ફેરા તો જ મટે. એટલા માટે કહ્યું વિથમ વિહારે રુચિ રે. પોતાની રુચિ અનુસાર સુંદર સત્ય વિચરણ કર્યું છે. આવું ભગવાન વ્યાસજી કૌમાર્ય ભક્ત વત્સલા. સતી બાલ્યવસ્થાથી મહાદેવના પરમ ભક્ત હતા. આ દુનિયામાં ઘણા બાળકો એવા જન્મ લેતા હોય છે કે સ્વયંભૂ ભગવાનના ભક્ત હોય છે. તેને ભગવાનની ભક્તિ આપવી પડતી નથી. તો સતી તો સાક્ષાત જગદંબા છે. એમના માટે તો આપણે શું કહી શકીએ? બાલ્યવસ્થાથી મહાદેવના પરમ ભક્ત છે. ભગવાન વિષ્ણુજી શિવ મહાપડ ગ્રંથમાં એક સુંદર વાત કરી. જ્યારે દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન કરતા હતા ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી, ત્યારે ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને એમ કહ્યું કે દેવતાઓ, કોઈના કુળ પરંપરાની અંદર સ્વયંભૂ મહાદેવનો ભક્ત બાળક જન્મે ત્યારે સમજી લેવું જોઈએ કે એ બાળક કોઈ સામાન્ય બાળક નથી. પૂર્વજન્મના બધા પુણ્યો લઈને આવ્યું છે. પૂર્વજન્મના પુણ્યના ફલ સ્વરૂપે એ સ્વતંત્ર ભગવાન મહાદેવનું પરમ ભક્ત છે. અને શિવ ભક્તિનું માર્ગદર્શન આપવું નથી પડતું. એ સ્વતંત્ર મહાદેવનું ભક્ત છે. એવા અનેક બાળકો કુટુંબ પરિવારમાં જન્મ લેતા હોય તો કે સ્વયંભૂ જો મહાદેવનું ભક્ત એ બાળક હોય તો સમજી લેવું કે કુળનો ઉદ્ધાર કરવા એ બાળકનો જન્મ થયો છે. પૂર્વજોનું સર્વ મંગલ કરવા એ બાળકનો જન્મ થયો છે. અને મુક્ત આત્મા એ જ્યારે જન્મ લે છે ત્યારે સ્વયંભૂ મહાદેવનો ભક્ત એ બાળક હોય છે.
કોઈ સ્વતંત્ર જીવાત્મા હોય તેને જન્મ લેવાની ઈચ્છા થઈ હોય, જેને મુક્ત આત્મા કહેવાય છે, એ જ્યારે કોઈના પેટ જન્મ લે છે ત્યારે એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. આ મુક્ત જીવાત્માને ઓળખવા માટે એક જ ઓળખાણ છે, એને કહેવું ના પડે તું મહાદેવની ભક્તિ કર, તું મહાદેવનું ભજન કર. એ સ્વયંભૂ ભગવાનનો ભક્ત હોય છે. આ મુક્ત આત્માનું એક શ્રેષ્ઠ લક્ષણ છે. તો સતી તો સાક્ષાત જગદંબા છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું કૌમાર્ય ભક્ત વત્સલઃ, એ બાલ્યાવસ્થાથી મહાદેવની પરમ ભક્ત છે. સ્વેચ્છા ધેત નરાકૃતિ, એક માનવ જેવી આકૃતિ લઈને સતી આ ધરતી પર અવતરિત થાય છે. સતીના જીવનમાં વિશેષ કોઈ લક્ષણો નથી કે સતી કુમકુમના પગલા આવે, સતી મોટા મોટા ચમત્કારો દેખાડે, એવું નથી. એક મનુષ્યનું રૂપ લઈને સતી આ ધરતી પર સુંદર વિચરણ કરે છે. ખૂબ યાદ રાખવું, જ્ઞાની પુરુષો, વિદ્વાન પુરુષો, સજ્જન પુરુષો, ભગવાનને પામેલા પુરુષો કોઈ દે ચમત્કાર ન દેખાડે. એ વાસ્તવિકતાની વાત કરે છે. અને જીવનમાં વાસ્તવિકતાને સ્વીકારવાનો એક પ્રયાસ કરો. કાલ્પનિક દુનિયામાં કોઈ જીવવાની જરૂર નથી. કાલ્પનિક દુનિયા એક આપણો ભ્રમ હોય છે. તેથી વાસ્તવિકતા જીવનમાં બહુ આવશ્યક છે. આ દુનિયામાં જે કંઈ આવિષ્કારો મળ્યા છે એ બધા પુરુષાર્થથી મળ્યા છે, એ મહેનતથી મળ્યા છે. એટલી સુવિધા આપણી પાસે અત્યારે છે તો એ બધું કઈ ફૂંક મારાથી નથી બની ગયું. એ ચમત્કારથી આ બધી સુવિધાઓ ઊભી નથી થઈ. આપણા જેવા માણસોએ ખૂબ મહેનત કરી છે, ખૂબ પુરુષાર્થ કર્યો છે, ખૂબ સંશોધન કર્યું છે, ત્યારે લાઇટ મળી, એટલું અંજવાળું મળ્યું આપણને. કોઈ ટ્રેન બનાવી, કોઈ વિમાન બનાવ્યું, કોઈ જહાજ બનાવ્યું, કોઈ કેમેરાની શોધ કરી, કોઈ ટેલિવિઝનની શોધ કરી, કોઈ ફોનની શોધ કરી, કોઈ મોબાઈલ ફોનની શોધ કરી. ક્યારે? મહેનત કરી, પુરુષાર્થ કર્યો છે, બુદ્ધિને યોગ્ય જગ્યા પર સમર્પિત કરી, દિવસ રાત્રિ એક રૂમમાં પુરાય અને જેને અનેક પ્રયોગો કર્યા છે, ત્યારે એટલી સુવિધાઓ આપણી પાસે મળી. 2080 તમે યાદ કરો, 2070 યાદ કરો. 2080 દુનિયામાં કોઈના ઘરે ટીવી પણ નહીં હતા. એટલા બધા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા. ગામમાં 4-5 વ્યક્તિને ઘરે હોય એ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા. તમે જો તો ખરા દુનિયા કેટલી અપડેટ થઈ. ફોન પણ નહીં હતા. મોબાઈલ વગરની દુનિયા કેવી સુંદર દુનિયા હશે. આમાંથી આપણે શું ભાગ્યવાન છીએ કે આપણે આ બધું જોયું છે. આપણે ફોન વગરની દુનિયા જોઈ, આપણે ટીવી વગરની દુનિયા જોઈ છે. સારા માણસોને ઘરે રેડિયો હોય ને કોઈને ઘરે ભાગ્યે જ ટેપ રેકોર્ડ હોય. એ કેસેટ ચડાવીને ગીતો સાંભળતા હતા આપણે. કેવી દુનિયા, અલૌકિક દુનિયા. માં ધીરે 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 માણસોએ મહેનત કરી, પુરુષાર્થ કર્યો, બુદ્ધિને કામે લગાડી, આવિષ્કાર થયા, સંશોધન થયું. આજે કેટલી સુંદર ડિજિટલ દુનિયા થઈ. તેથી આ બધું જે કે આપણી પાસે સુવિધા છે એ બધી માનવ જાતનો પુરુષાર્થ છે, એમની મહેનત છે. આ બધા આવિષ્કારો થયા છે. તેથી ચમત્કારોની દુનિયામાં બહુ ભ્રમિત ન રહેવું, વાસ્તવિકતાનો સ્વીકારવાનો પ્રયાસ કર્યો. સતીના જીવનની વિશેષતા એ છે કે સતીએ કોઈને ચમત્કાર ન દેખાડ્યા. શ્રદ્ધા વસ્તુ અલગ છે, વિશ્વાસ ભરોસો વસ્તુ અલગ છે, અને ચમત્કાર એક અલગ બાબત છે. સતી પોતાનું જીવન સમાજ સાથે વાસ્તવિકતાથી જીવે છે. પણ સતીના જીવનની વિશેષતા એ છે કે સતીના જીવનમાં વિવેક પ્રધાન છે. અને જે માણસે પોતાના જીવનમાં વિવેકને પ્રધાનતા માને છે એ માણસ સુખી પણ થાય અને સફળ પણ થાય. પહેલો વિવેક તો આપણો ખાવામાં હોવો જોઈએ. પેટ છે, પટારો નથી. અલ્પાહારી સદા ઉપવાસી.
ઓછું ભોજન કરનારા માણસોને ભયંકર રોગ થતા નથી. આ દુનિયામાં માણસો, ભૂખ્યા માણસો મરતા નથી, ખાઈ ખાઈને માણસો મરે છે. આ હોસ્પિટલો બધા ભૂખ્યા માણસોથી નથી ભરાણી. એવું ન કહી શકે કે ભૂખ્યા માણસો બધા હોસ્પિટલમાં એડમિટ થયા છે. જેટલા હોસ્પિટલમાં એડમિટ થયા બધા ખાઈ ખાઈને થયા છે. તેથી સાત્વિક ભોજન કરવું, સારું ભોજન કરવું, ઓછું ભોજન કરવું, થોડું પેટ ખાલી રાખવું, થોડુંક પાણી હમાય, થોડીક હવા હમાય. આ તો ભગવાનને ઘણા ઠપકો દે કે ભગવાને ભૂલ કરી કે અહીંયા મોઢું બનાવવાની જરૂર નહીં હતી, અહીંયા મોઢું બનાવવાની જરૂર હતી, તો થોડુંક વધારે પેટમાં હામી જાત. આ મોટામાં મોટી માણસની મૂર્ખતા છે. તેથી પહેલો તો વિવેક, આહારમાં વિવેક. આહારમાં જેને વિવેક મળી જાય છે તેના વિચારોમાં આપોઆપ વિવેક આવવા લાગે છે. ભોજનના પ્રકારો આપણે જાણીએ છીએ. એક છે રાજસી ભોજન, તામસી ભોજન, એક રાક્ષસી ભોજન. પણ મહાપુરુષો સાત્વિક ભોજન કરે છે. રાજસી ભોજન પણ ન કરે, તામસી ભોજન ન કરે, રાક્ષસી ભોજન તો કોઈ દિવસ ન કરે. આજે લોકો કેટલું રાક્ષસી ભોજન કરે છે, અભક્ષનું ભક્ષણ કરે છે. એ રાક્ષસોનો સ્વભાવ છે. તેથી આહારમાં જેટલો વિવેક રહેશે એટલો જ વિચારોમાં વિવેક રહેશે, અને વિચારોમાં જેટલો વિવેક રહે છે એટલો જ વાણીમાં વિવેક રહે છે. કારણ કે વિચારનું એક વાંગમય સ્વરૂપ એટલે ભાષા, એ વાણી. વિચારોને વ્યક્ત કરવા માટે શું કરવું પડે? વિચારોને વ્યક્ત કરવા માટે વાણીની સહાય લેવી પડે ને. આપણા મનમાં કે વિચાર ચાલતા હોય તો આપણને ખબર છે કે આપણા મનમાં શું ગડમથલ ચાલે છે, પણ એ વિચારને વ્યક્ત કરવા માટે તો વાણીનો આપણે સહયોગ લેવો પડે, વાણીનો સહકાર કરવો પડે. વાણીના માધ્યમથી વિચારો વ્યક્ત કરી શકીએ છીએ. તેથી વાણીનો અફસોસ હોઈ શકે છે, મૌનનો અફસોસ નથી હોઈ શકતો. અને મૌન રહેવાથી ઘણા બધા કાર્યો બગડતા નથી, પણ બોલવાથી ઘણું બધું બગડી જાય છે. તેથી બીજા બધા વિવેક જીવનમાં રાખીએ કે ન રાખીએ, પણ વાણીમાં વિવેક જરૂર રાખવો જોઈએ માણસે. જે માણસ મીઠી વાણી બોલતો નથી, જીભ હોય તો પણ તેને બોબડો સમજવો. જે માણસ મીઠી ને મધુર વાણી બોલી શકતો નથી, તેને જીભ છે તો પણ એને બોબડો માનવો. મધુર વાણી તપ છે, મધુર વાણી જપ છે, મધુર વાણી પરમાત્માનું અર્ચન છે. મીઠી ભાષા બોલવાથી સ્વર્ગ કરતા શ્રેષ્ઠ સુખો આપણને પ્રાપ્ત થાય છે. વાણીનો કાળ હોય છે, મૌન અનંત હોય છે. તેથી આજ કથા સાંભળ્યા પછી આપણે સૌએ નક્કી કરવાનું છે, હંમેશા મીઠું ને મધુર બોલવું, પ્રિય વાણી બોલવી, ધર્મગત બોલવું, સત્ય બોલવું. સત્ય બોલવું, પ્રિય બોલવું અને ધર્મગત બોલવું એ સજ્જનોનો સ્વભાવ હોય છે, એ મહાપુરુષોનો સ્વભાવ હોય છે. વાણીનો સંયમ એ જીવનમાં પ્રથમ સંયમ છે. જેને વાણી બોલવામાં કોઈ પણ સંયમ નથી, એ માણસ કોઈ પણ દિશામાં એ સંયમ રાખી શકતો નથી. તેથી કથા સાંભળતા સાંભળતા આજે ખૂબ વિચાર કરવો કે મારે બોલતા પહેલા 100 વાર વિચાર કરવો. એક શબ્દ બોલતા પહેલા 100 વાર વિચાર કરીને પછી એ શબ્દને મૂકવાનો હોય છે. શબ્દ તોલ કરીને જો તું બોલીશ તો એનું મૂલ્ય થશે. વાણી વિજય અપાવે, વાણી યશ અપાવે, વાણી તો કીર્તિ પણ અપાવે છે. મધુર વાણી માણસને લોકપ્રિયતા અપાવે છે. મધુર વાણી દરેકના હૃદયમાં આપણા પ્રત્યે ભાવ પ્રગટ કરે છે. તેથી મધુર વાણી મિત્ર બનાવે, કટુ વાણી શત્રુ બનાવે છે. તેથી આપણે સૌએ નક્કી કરવાનું છે, આજથી મીઠી વાણી બોલવાની, ઘરમાં કે પરિવારમાં કે વ્યવહારમાં. એક પણ કડવો શબ્દ આપણે બોલવાની કોઈ જરૂર નથી રહેતી. જીવનમાં વધારે નિયમ 5 નિયમો રાખવા. એક તો વધારે મૌન રહેવું. માણસ મોઢામાં ગમે એટલી ખંજવાળ આવે તો બને ત્યાં સુધી બોલવું નહીં. અને શાંત રહેવું. દુનિયાના શિખરો જેને સર કરવા હોય તેને શાંત રહેવું જોઈએ.
વાતે વાતે ઉગ્રતા ના પકડાય. નાનકડી વાતોમાં ઉગ્ર ન થવાય. એ આપણી મોટી મૂર્ખતા છે. તેથી કોઈ પણ સ્થિતિ નિર્માણ થાય, સામેનો માણસ ગમે એટલો ઉપદ્રવ કરતો હોય, ઉછળકૂદ કરતો હોય, પણ આપણે શાંત રહેવાનું છે. જીવનને જગતને જીતવા માટે શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો હંમેશા શાંત રહે. શાંતિથી લીધેલા નિર્ણયો હંમેશા સાચા અને સફળ નિર્ણયો હોઈ શકે છે. અને ત્રીજો નિયમ અનુશાસન સાથે પોતાની જાતને કહેવાનો છે, આજથી એક પણ કડવો શબ્દ મારા મુખમાંથી હું નહીં બોલીશ, આજથી હું મીઠું બોલીશ. ઘરમાં સ્વર્ગના સુખો ઊભા કરવા હોય તો ઘરના સભ્યોની વાણી મીઠી હોવી જોઈએ. કોઈને ગુલાબજાંબુ ખવડાવો તો જરૂર રાજી થશે, પણ કોઈના માટે બે મીઠા શબ્દો બોલો તો એ વધારે રાજી થશે. તેથી ભાષાનું આભૂષણ એ જૂનું પણ થતું નથી, ભાષાનું આભૂષણ એ ઘસાતું પણ નથી. તેથી મીઠા શબ્દ બોલીએ, સૌની સાથે મીઠી વાણી. તમે જુઓ, મજા આટલી આવશે, આમાં કોઈ નુકસાન નહીં થાય. એ નુકસાન થાય જવાબદારી મારી. ઘરમાં સ્વર્ગના સુખો ઊભા કરવા માટે દરેક મીઠા શબ્દોનો પ્રયોગ કરે. કડવી વાત પણ મધુરતા અને પ્રેમપૂર્વક કહી શકાય છે. એવું નથી કે કોઈ માણસ નથી કે ભાઈ સત્ય તો કડવું જોઈએ. ખોટી વાત છે, તેને કહેતા નથી આવડતું. સત્ય કડવું હોય જ નહીં. સત્ય તો અમૃત કરતા પણ મૂલ્યવાન છે, પણ સત્યને રજૂ કરતા આવડવી એ એક મોટી કલા છે. અને વ્યવહારની મોટી કલા છે એ બોલતા આવડવું. તે સમાજનું નેતૃત્વ એ જ કરી શકે જેની પાસે વક્તૃત્વ હોય. જેની પાસે બોલવાની કોઈ ક્ષમતા ન હોય એ માણસ સમાજનું નેતૃત્વ કરી શકતો નથી. ઘર, પરિવાર કે કુટુંબનું નેતૃત્વ કરવું હોય તો આપણી પાસે મધુર વાણી જોઈએ, મીઠી વાણી જોઈએ, પ્રેમાળ વાણી જોઈએ. આપણી વાણીમાં ભાવ હોવો જોઈએ, આપણી વાણીમાં તેના પ્રત્યે આદર હોવો જોઈએ, આપણી વાણીમાં તેના પ્રત્યે માન હોવું જોઈએ. બોલવાની કલા શ્રેષ્ઠ કલા છે. તો પહેલો નિયમ વધારે મૌન રહેવું. મૌન એ સાધના, મૌન અનુષ્ઠાન, મૌન ઉપાસના, મૌન એ શિવજીનું દર્શન છે. સ્વયં ભગવાન મહાદેવજીએ મહાકાલીને કહ્યું કે મહાકાલી, મને મૌન બહુ જ વાલું છે. માણસ ભલે અન્નનો ઉપવાસ ન કરે, ફલનો ઉપવાસ ન કરે, પણ માણસ વાણીનો ઉપવાસ કરે એ મને બહુ જ વાલો છે. આવું શંકર ભગવાને સ્વયં મહાકાલીને કહ્યું છે. વાણીનો ઉપવાસ. ક્યારેક તો વાણીનો ઉપવાસ કરીએ, અને વર્તમાન યુગમાં વાણીનો ઉપવાસ કરો, મોબાઈલનો પણ ઉપવાસ કરો. એક દિવસ મોબાઈલથી છૂટ્યા, મોબાઈલનો ઉપવાસ 24 કલાક હાથમાં રાખો છો. ક્યાં આપણા ઉપર આપણા દેશના વડાપ્રધાનનો ફોન આવવાનો છે? હવે થોડા વર્ષો પહેલા અમે બધા જ મોબાઈલ વગર જીવતા. ફોન એ નહોતા, ઘરમાં ડબલા નહોતા. કેવી સુંદર અમારી રંગબેરંગી સુંદર દુનિયા હતી. વર્તમાન યુગની અંદર માણસ માનસિક એટલો પડી ભાંગ્યો છે. આજનો માણસ તણાવગ્રસ્ત છે, હતાશ છે, નિરાશ છે, ડિપ્રેશનમાં નિરંતર રહે છે. એના ઘણા બધા કારણો, ઉપકરણ છે. તેથી વધારે મૌન રહે, શાંત રહે, મીઠી વાણી બોલે, અને દ્રઢ સંકલ્પ સાથે કોઈ દિવસ કોઈની ખરાબ વાત કરવી નહીં, કોઈની ખરાબ વાત સાંભળવી નહીં. આપણો કાન કોઈની થૂકદાની નથી. આપણો કાન કોઈના માટે કચરાપેટી નથી. ભલે મોટા દાન ન કરી શકીએ, મોટી સેવા ન કરી શકીએ, પણ જીવનમાં કોઈ માણસો મળે તેને મીઠી સુંદર મધુર વાતો સંભળાવી એ પણ એ સેવા છે. જીવનમાં કોઈ મળે તેને બે વાતો એવી સંભળાવો કે તેના જીવનમાં આનંદ આવી જાય, તેને પ્રસન્નતા આવી જાય. કોઈના કાનમાં કચરો ભરવો નહીં. કાન કચરાપેટી નથી. અને દુનિયામાં બધું જ બધાને આપી દો, પણ કાન કોઈને ન આપો. કાન આપો તો ભગવાનની કથાને કાન આપો, સારા સૂત્રો, સારી વાત. તેથી આજથી નિયમ લેવાનો, કોઈ દિવસ કોઈની માટે ખરાબ વાત કરવી નહીં, ખરાબ વાત સાંભળવી નહીં. શુદ્ધ શાકાહારી રહેવાનું છે.
નિર્વ્યસની રહેવાનું. કોઈ પણ પ્રકારનું વ્યસન આપણા જીવનમાં વ્યસન એ બંધન છે. કારણ વગરની કોઈ પણ વસ્તુ પેટમાં નખાય નહીં. તમને કે આપણને ડાયાબિટીસ હોય તો ક્યાંક મંદિરમાં ગયા હોય ને કોઈ તમને પેંડો આપે તો પેંડાને માથે ચડાવાય, એને ખવાય નહીં, કારણ કે ડાયાબિટીસ છે તમને. સાકર તમને આપે છે તો એવું ના સમજો કે પ્રસાદ છે એટલે કાંઈ ન થાય જ, એનો ગુણધર્મ છે, નુકસાન કરે જ, એ માથે ચડાવી લે. પણ ઘણા માણસો એ મૂર્ખતા કરતા હોય છે, પ્રસાદ છે ને કાંઈ વાંધો નહીં, પણ તેને ખાવું છે ગળ્યું એટલે પ્રસાદના રૂપમાં ખાય છે. તેથી આજથી આ બધા નાનકડા નાનકડા નિયમ લઈશું તો આપણા જીવનમાં પરિવર્તન આવશે. પહેલે દિવસે પણ કહ્યું તો કથા સાંભળતા પુણ્ય મળે છે, મળતું જ હોય, સવાલ જ નથી. કથા સાંભળતા પુણ્ય મળે છે, પણ સફળતાના સુખ તો ત્યારે જ મળે છે જ્યારે આપણા જીવનનું આપણે પરિવર્તન કરીએ છીએ. જ્યાં સુધી પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી જીવનમાં કોઈ સફળતા, કોઈ સુખની અનુભૂતિ નહીં થાય. જીવન બદલવું જ પડે. માણસ ઘર બદલે, ગામ બદલે, કપડાં બદલે, પણ માણસ પોતાનો સ્વભાવ બદલતો નથી. જો સ્વભાવ બદલે તો બેડો પાર થઈ જાય. તેથી આજે નિર્ણય લેવાનો છે કે આજથી ઘર પરિવારમાં કોઈ પણ માણસ ભૂલ કરે તો પણ મારી વાણીને હું મધુર રાખીશ. મીઠા સબસે બોલીએ, એક તરફથી નહીં, ચારો તરફથી સુખ મળે. શરૂ તો કરીએ આપણે, ખૂબ આનંદ આવશે જીવન જીવવાનો, ખૂબ મજા પડી જશે. मीठा सबसे बोलिए, सुख उपजे चाहो, वशीकरण यह मंत्र है, तजिए बचन कठोर, तजिए बचन कठोर. કઠોર શબ્દનો ત્યાગ કરવાથી પરિવારમાં, સમાજમાં, લોકપ્રિયતામાં વૃદ્ધિ થાય છે. વાણીનો વિવેક માણસને લોકપ્રિયતા અપાવે છે. ઘણા માણસોને બધું આવડે પણ બોલતા નથી આવડતું. માતા ગંગા સતીએ સુંદર એક પંક્તિ ગાય, વચન વિવેકી ઝેર નર ને નારી. જેની વાણીમાં વિવેક હોય છે